નવધા ભક્તિ મારા ને તમારા જીવનમાં હોવી જોઈએ. પરંતુ જેના જીવનમાં ભક્તિ નથી એ જીવને જીવ ગણવું, એને માનવ ગણવું, એને મનુષ્ય ગણવું. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ તો રામચરિત માનસની અંદર સ્પષ્ટ કહે છે કે દરેક જીવે ભક્તિ કરવી જોઈએ. પછી એ પ્રભુની હોય, ગુરુની હોય કે સદગુરુની હોય. તમારું મન જ્યાં શાંતિ પામે એવા બુદ્ધ પુરુષની ભક્તિ કરવી જોઈએ, એવા પરમ તત્વની ભક્તિ કરવી જોઈએ. પરંતુ જે જીવ ભક્તિ નથી કરતો એ જીવ નથી. શરીરથી ભલે માણસ છે પણ એને મરેલો જ માનવું, એવું ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં ચોપાઈ દ્વારા આપણને સમજાવે છે. જીન હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત સબ સમાન તેહી પ્રાણી. જે જીવ પોતાના હૃદયમાં ભક્તિને, રામની ભક્તિને પ્રસ્થાપિત કરતો નથી એ જીવતા હોવા છતાંય મરેલો છે. માટે મારા ને તમારા જીવનમાં હૃદયમાં ભક્તિ પ્રસ્થાપિત થશે તો મારા ને તમારા રખો પર રામ કરશે. જય શ્રી રામ.